નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું ધોરણ 6ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત, એનું સ્વાધ્યાય 3.6. એનો પ્રશ્ન 1 કે નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. તો પહેલી રકમ છે 18 અને 48. તો સૌથી પહેલાં 18ના અવયવ પાડીએ આપણે. તો 9 દુ 18, 3 તરી 9 ને 3 એકા 3. 48ના અવયવ પાડીએ. 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 એકા 3. હવે એ બંનેના અવયવમાં 2 અને 3 સરખા છે, તો એ બંનેનો ગુણાકાર આપણને 6 મળશે. ત્યારબાદની રકમ છે 30 અને 42. તો 30ના અવયવ જોઈએ. 15 દુ 30, 5 તરી 15 ને 5 એકા 5. 42ના અવયવ છે 21 દુ 42, 7 તરી 21 ને 7 એકા 7. માટે 30 અને 42 એ બંનેમાંથી 2 અને 3 એ બંને સામાન્ય અવયવ છે, માટે આપણને ગુસાઅ મળશે 2 ગુણ્યા 3 બરાબર 6. ત્યારબાદની રકમ છે 18 અને 60. 18ના અવયવ જોઈએ. 9 દુ 18, 3 તરી 9 અને 3 એકા 3. 60ના અવયવ જોઈએ આપણે. 30 દુ 60, 15 દુ 30, 5 તરી 15 ને 5 એકા 5. તો 18ના અવયવ આપણને મળશે 2, 3, 3 અને 60ના મળશે 2, 2, 3 અને 5. તો એ બંનેમાં પણ 2 અવયવ સરખા છે, 2 અને 3. તો એનો ગુસા આપણને 6 મળે છે. ત્યારબાદની રકમ જોઈએ 27 અને 63. તો 27ના અવયવ 9 તરી 27, 3 તરી 9 અને 3 એકા 3. 63ના અવયવ 21 તરી 63, 7 તરી 21 અને 7 એકા 7. તો 27 અને 63 એ બંનેના અવયવમાં આપણને 3 અને 3 બે સામાન્ય અવયવ મળે છે, તો આપણને અહીંયા ગુસા મળશે 9. ત્યારબાદની રકમ છે 36 અને 84. તો 36ના અવયવ જોઈએ. 18 દુ 36, 9 દુ 18, 3 તરી 9 અને 3 એકા 3. ત્યારબાદ 84ના અવયવ જોઈએ. 42 દુ 84, 21 દુ 42, 7 તરી 21 અને 7 એકા 7. તો 36ના અવયવ આપણને મળશે 2, 2, 3, 3. 84ના અવયવ મળશે 2, 2, 3 અને 7. તો એ બંનેમાં કયા અવયવ સામાન્ય છે? તો 2, 2 અને 3. માટે ગુસા આપણને મળશે 12. ત્યારબાદની રકમ છે 34 અને 102. તો 34ના અવયવ જોઈએ. 17 દુ 34 અને 17 એકા 17. 102ના અવયવ પાડીએ. તો 51 દુ 102, 17 તરી 51 અને 17 એકા 17. તો 34 અને 102 બંનેમાં 2 અવયવ સામાન્ય છે, 2 અને 17, એટલે કે જવાબ મળશે 34. ત્યારબાદની રકમ છે 70, 105 અને 175. તો 70ના અવયવ જોઈએ. તો 35 દુ 70, 7 પંચા 35, 7 એકા 7. 105ના અવયવ લઈએ. 21 પંચા 105, 7 તરી 21 ને 7 એકા 7. 175ના અવયવ જોઈએ. તો 55 તરી 175, 11 પંચા 55 અને 11 એકા 11. તો એ ત્રણેયમાં આપણને 5 સામાન્ય અવયવ મળે છે, તો અહીંયા આપણો ગુસા મળશે 5. ત્યારબાદની રકમ છે 91, 112 અને 49. તો 91ના અવયવ લઈએ. તો 13 સિત્તા 91 ને 13 એકા 13. 112ના અવયવ લઈએ. 56 દુ 112, 28 દુ 56, 14 દુ 28, 7 દુ 14 અને 7 એકા 7. 49ના અવયવ લઈએ. તો 70 70 49 ને 7 એકા 7. તો એ ત્રણેયના અવયવમાં પણ આપણને ફક્ત 7 જ સામાન્ય અવયવ
મળે છે, માટે ગુસા મળશે 7. ત્યારબાદની રકમ છે 18, 54 અને 81. તો 18નો અવયવ 9 દુ 18, 3 તરી 9 ને 3 એકા 3. 54ના અવયવ 27 દુ 54, 9 તરી 27, 3 તરી 9 અને 3 એકા 3. 81ના અવયવ 27 તરી 81, 9 તરી 27, 3 તરી 9 ને 3 એકા 3. ત્યારબાદ એ ત્રણેયના અવયવમાં સામાન્ય જોઈએ તો 3 અને 3 બે જ અવયવ સામાન્ય છે, માટે આપણને અહીંયા ગુસા મળશે 9. ત્યારબાદની રકમ છે 12, 45 અને 75. તો 12ના અવયવ 6 દુ 12, 3 દુ 6, 3 એકા 3. 45ના અવયવ 15 તરી 45, 5 તરી 15 ને 5 એકા 5. 75ના અવયવ 25 તરી 75, 5 25 ને 5 એકા 5. આ ત્રણેયમાં સામાન્ય અવયવ આપણને ફક્ત 3 જ મળે છે, માટે ગુસા થશે 3. ત્યારબાદની રકમ જોઈએ પ્રશ્ન 2 કે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળશે. કોઈ પણ બે ક્રમિક સંખ્યા તમે લઈ શકો છો. અહીંયા મેં 3 અને 4 લીધા છે, તો 3, 3 એકા 3 અને 4નો 2 દુ 4, 2 એકા 2. તો આ બંનેમાં ગુસામાં એક પણ અવયવ સરખો નથી, પણ એક એ આપણને ગુસા એક સરખો હોય. ત્યારબાદની રકમ લઈએ કે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા શું મળે. તો બેકી સંખ્યાઓમાં બે ક્રમિક, અહીંયા મેં 2 ને 4 લીધા છે, તમે 4, 6, 6, 8 કોઈ પણ લઈ શકો છો. 2 એકા 2, 4માં 2 દુ 4, 2 એકા 2. આ બંનેમાં એક જ અવયવ સરખો મળે છે 2. ત્યારબાદની રકમ છે કે બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા શું મળે. તો મેં અહીંયા 5 અને 7 લીધી છે. તમે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યા લઈ શકો છો, અને એ બંનેમાં પણ આપણને અવયવ ફક્ત એક જ સામાન્ય મળે. ત્યારબાદનો પ્રશ્ન 3 અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15નો ગુસાઅ આ પ્રમાણે શોધ્યો કે 4 બરાબર 2 ગુણ્યા 2 અને 15 બરાબર 3 ગુણ્યા 5. કારણ કે આ અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી, એટલે 4 અને 15નો ગુસાઅ 0 છે. શું આ જવાબ સાચો છે? જો નથી તો સાચો ગુસાઅ કયો છે? તો હવે જોઈએ આપણે અહીંયા કે 4 અને 15 એ સહ અવિભાજ્ય સંખ્યા છે, માટે સવિભાજ્ય સંખ્યાઓથી તેમનો એક અવયવ એટલે કે એક બંનેમાં સામાન્ય હોય. તો 4 અને 15નો ગુસા આપણને 1 મળે, એટલે કે ના, 4 અને 15નો ગુસાઅ 0 નથી. તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 3.6 કર્યું. હવે લાસ્ટ સ્વાધ્યાય 3.7 છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.